I am Yogesh Sanghvi. Welcome to my YouTube channel for English Grammar. હવેનો શબ્દ છે હેવ ટુ. હેવ ટુ એ ફોર્સ અથવા કમ્પલ્સન બતાવવા માટે વપરાય છે. મારે અત્યારે જવું જ પડશે તે કહેવું હોય તો કહી શકાય કે આઈ હેવ ટુ ગો નાઉ. ડુ અને ડઝનો ઉપયોગ કરીને આપણે નેગેટિવ અને પ્રશ્નાર્થ બનાવી શકાય છે. હવે વાક્યો જોઈએ. આઈ હેવ ટુ ગો નાઉ. યુ હેવ ટુ ટેક મેડિસિન્સ. આઈ ડોન્ટ હેવ ટુ રન. ડઝ હી હેવ ટુ કમ વિથ અસ? પછીનો શબ્દ છે વોન્ટ, જે મારે જોઈએ છે અથવા હું ઈચ્છું છું તે બતાવવા માટે વપરાય છે. એ વસ્તુ માટે પણ વપરાય છે અને એક્ટિવિટી માટે પણ વપરાય છે. આઈ વોન્ટ એ પેન. આઈ વોન્ટ એ બુક. આઈ વોન્ટ એ ચેર. આઈ વોન્ટ એન ઓરેન્જ. આઈ વોન્ટ એન એપલ. યુ વોન્ટ ટુ પ્લે. યુ વોન્ટ ટુ રીડ. યુ વોન્ટ ટુ રાઇટ. યુ વોન્ટ ટુ ગો. યુ વોન્ટ ટુ કમ. યુ વોન્ટ ટુ સિંગ. યુ વોન્ટ ટુ સ્પીક. You don't want to play. You don't want to read. You don't want to write. You don't want to go. You don't want to come. You don't want to sing. You don't want to speak. Do you want to play? Do you want to read? Do you want to write? Do you want to go? Do you want to come? Do you want to sing? Do you want to speak? હવે નીડ છે એ જરૂરિયાત માટે કે નેસેસિટી માટે વપરાય છે. પૈસાની જરૂર હોય તો આપણે કહી શકીએ કે આઈ નીડ મની. અને ડુ અને ડઝનો ઉપયોગ કરીને નેગેટિવ પણ થઈ શકશે. આઈ નીડ વોટર બેડલી. આઈ નીડ ટુ હેલ્પ માય મધર. ડુ યુ નીડ ટુ ગો? દે ડોન્ટ નીડ ટુ કમ વિથ અસ. હવેનો શબ્દ છે ઓટ ટુ, જે શુડ જેવો શબ્દ છે, જે એડવાઇસ માટે, ઓબ્લિગેશન માટે અથવા એક્સપેક્ટેશન માટે વપરાય છે. ઓટની પાછળ નોટ લગાવવાથી નેગેટિવ થશે અને ઓટને આગળ લાવવાથી પ્રશ્નાર્થ થઈ શકશે. You ought to eat more vegetables. We ought to respect our elders. They ought not to waste time. Ought we to tell the truth? હવે જોઈશું indefinite numerical adjectives. Many. Many એટલે ઘણા. જે કાઉન્ટેબલ વસ્તુ હોય તેના માટે આપણે many વાપરીએ છીએ. Much એટલે પણ ઘણા, પણ જે કાઉન્ટેબલ નથી તેવી વસ્તુઓ માટે આપણે much વાપરીશું. A few અને few. આ કાઉન્ટેબલ વસ્તુ માટે વપરાય છે. હવે આ બંનેના અર્થમાં ડિફરન્સ છે. ફ્યુ એટલે નહીં જેવું અને અફ્યુ એટલે થોડું. માનો કે 40 જણનો ક્લાસ છે અને માત્ર 4 જ છોકરા હાજર આવ્યા છે, તો તે ક્લાસ કેન્સલ કરવો પડે છે. તો આવા સંજોગોમાં આપણે કહીશું ધેર આર ફ્યુ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. એટલે ઓછા છોકરાઓ છે અને ક્લાસ ચલાવી શકાય એવું નથી. પરંતુ 40 જણના ક્લાસમાં 12 છોકરા આવ્યા હોય તો આપણે કહી શકીએ ધેર આર અ ફ્યુ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. આ વખતે અ ફ્યુ વાપરીશું કારણ કે 12 છોકરા માટે આપણે ક્લાસ ચલાવી શકીશું. તો આ બેનો અર્થ ધ્યાનમાં રાખજો. હવે લિટલ અને અ લિટલ તેનો ડિફરન્સ પણ અ ફ્યુ અને ફ્યુ જેવું જ છે કે જો કામ ચાલી શકે તેવું હોય તો અ લિટલ વાપરીશું અને કામ ના થઈ શકે એવું હોય તો લિટલ વાપરીએ. બરાબર. કપમાં ઘણું ઓછું દૂધ હોય કે જેથી ચા ના બની શકે તો આપણે લિટલ મિલ્ક કહીશું અને કપમાં દૂધ ઓછું છે પરંતુ ચા બની શકે એવું છે તો આપણે અ લિટલ વાપરીશું. સમ એટલે થોડા અને સેવરલ એટલે કેટલાક. એની એટલે કોઈ પણ. અને હવે વાક્ય જોઈશું એટલે અર્થ ક્લિયર થઈ જશે. There is not any student in the class. There is no student in the class. There are many students in the class. એટલે પહેલા વાક્યમાં છે there is not any student in the class એટલે ક્લાસમાં એક પણ વિદ્યાર્થી નથી અને there is no student in the class આ પહેલા વાક્યને બીજી રીતે મૂક્યું છે, નોટને બદલે નો વાપરીને. તો there is no student in the class means ક્લાસમાં કોઈ સ્ટુડન્ટ્સ નથી. there are many students in the class એટલે ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ છે. there is not much tea in the pot. તો કેટલીમાં વધારે ચા નથી. હવે મચ શબ્દ છે એ તમે નેગેટિવમાં વાપરી શકશો અને પ્રશ્નાર્થમાં વાપરી શકશો, પણ પોઝિટિવમાં જનરલી મચને બદલે અ લોટ ઓફ શબ્દ વાપરવામાં આવે છે. there are few students in the class એટલે few students વાપરે છે એનો અર્થ કે એટલા ઓછા છે કે ક્લાસ ચાલી શકશે નહીં.
there are a few students in the class. અહીં થોડા છોકરાઓ છે, ઓછા છોકરાઓ છે, પરંતુ ક્લાસ ચાલી શકે એટલા છે. તો આ few અને a few નો ડિફરન્સ અહીંયા ક્લિયર થાય છે. There is little milk in the cup. અહીં little milk શબ્દ વાપર્યો છે એટલે એટલું દૂધ છે કે જેનો ઉપયોગ કરી શકાશે નહીં, કામમાં આવી શકશે નહીં, ચા બનાવી હશે તો બનશે નહીં. There is a little milk in the cup એટલે કપમાં દૂધ ઓછું છે પણ એટલીસ્ટ કામમાં આવી શકશે, ચા બની શકશે એવું છે. તો અહીંયા લિટલ અને આ લિટલનો ડિફરન્સ ક્લિયર થાય છે. આઈ નીડ સમ વોટર. મારે થોડુંક પાણી જોઈએ. સમ એટલે થોડુંક, કેટલુંક આ અર્થમાં વપરાય છે. માય ફાધર ગેવ મી સમ એડવાઇસ એટલે મારા ફાધરે મને કેટલીક એડવાઇસ આપી અથવા થોડીક એડવાઇસ આપી. સેવરલ પીપલ હેવ બીન ઇન્જર્ડ. હવે સેવરલ એટલે ઘણા બધા લોકો ઇન્જર્ડ થયા હતા. તો સેવરલ પીપલ એટલે અહીંયા સમ કરતા થોડી ક્વોન્ટિટી વધારે વપરાય છે. સેવરલ એટલે જે આપણે સમ બોલીએ એની કરતાં અહીંયા થોડી ક્વોન્ટિટી વધી જશે. આઈ હેવ રેડ સેવરલ બુક્સ ઓન ધીસ ટોપિક. તો મેં આ ટોપિક પર ઘણી બધી ચોપડીઓ વાંચી છે એ અર્થમાં થશે. બે વાક્યને જોડનાર શબ્દને આપણે કન્જંક્શન કહીએ છીએ. એન્ડ, ઓર અને બટ આ 3 કન્જંક્શન છે. હવે વાક્યો જોઈએ. રમેશ ઇઝ ઓનેસ્ટ, મહેશ ઇઝ ઓનેસ્ટ. તો ઓનેસ્ટ અહીંયા કોમન પ્રોપર્ટી છે અને રમેશ અને મહેશને જોડવાના છે. એટલે આપણે વાત કહી શકીશું કે રમેશ એન્ડ મહેશ આર ઓનેસ્ટ. બીજું વાક્ય ચિન્ટુ ઇઝ ઇન્ટેલિજન્ટ, ચિન્ટુ ઇઝ હેન્ડસમ. અહીંયા ચિન્ટુ કોમન છે પણ ઇન્ટેલિજન્ટ અને હેન્ડસમને આપણે જોડવાના છે. તો ચિન્ટુ ઇઝ ઇન્ટેલિજન્ટ એન્ડ હેન્ડસમ. ત્રીજું વાક્ય ઇઝ મિસ્ટર મહેતા ઓલ્ડ, ઇઝ મિસ્ટર મહેતા યંગ. એટલે મિસ્ટર મહેતા અહીંયા કોમન છે પણ ઓલ્ડ અથવા યંગ બેમાંથી એક જ પોસિબિલિટી છે. તો અહીંયા એન્ડને બદલે આપણે ઓર વાપરીશું. ઇઝ મિસ્ટર મહેતા ઓલ્ડ ઓર યંગ. હવે ચોથું સેન્ટેન્સ મહેશ વર્ક હાર્ડ, મહેશ ડીડ નોટ પાસ. હવે હાર્ડવર્ક કરવા છતાં પણ તે મહેશ પાસ થયો નથી એટલે અહીંયા પણ શબ્દનો ઉપયોગ થશે એટલે કે બટ શબ્દનો ઉપયોગ થશે. મહેશ વર્ક હાર્ડ બટ ડીડ નોટ પાસ. હવે કેટલાક વાક્યો એવા છે જેમાં સબ્જેક્ટ એટલે કે કર્તા દર્શાવવામાં આવતો નથી. આ બધાને ઇમ્પર્સનલ કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ રેનિંગ ટુડે. આજે વરસાદ પડે છે. ઇટ ઇઝ વેરી હોટ ટુડે. આજે ખૂબ ગરમી છે. તો આ પ્રકારના વાક્યોને ઇમ્પર્સનલ કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. There is a book on the table. It is important to be punctual. It seems that they are happy. There is no time left. હવેનો ટોપિક છે કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ્સ. હવે 3 ડિગ્રી છે. પોઝિટિવ ડિગ્રી આપણે એમ કહીએ કે ચિન્ટુ ઊંચો છોકરો છે અથવા ચિન્ટુ પિન્ટુ જેટલો જ ઊંચો છે તો આ પોઝિટિવ ડિગ્રી છે. પણ વધારે ઊંચો શબ્દ વાપરીએ તો એ કમ્પેરેટિવ ડિગ્રી થશે. ચિન્ટુ ઇઝ ટોલર ધેન પિન્ટુ. ચિન્ટુ ઇઝ ટોલર ધેન આઈ. અહીં મી શબ્દ વાપરવાનો નથી પરંતુ આઈ શબ્દ આવશે. ચિન્ટુ ઇઝ ટોલર ધેન મી એ ખોટું છે. ચિન્ટુ ઇઝ ટોલર ધેન આઈ. સારિકા ઇઝ વાઇઝર ધેન હર યંગર સિસ્ટર. હવે સુપરલેટિવ ડિગ્રી તો ચિન્ટુ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. સૌથી ઊંચો છોકરો. સારિકા ઇઝ ધ વાઇઝેસ્ટ ઓફ ઓલ હર સિસ્ટર્સ. બધી બહેનોમાં એ સૌથી વધારે ડાહી. મોર એક્ઝામ્પલ્સ મુંબઈ ઇઝ એ બિગ સિટી. તો આ પોઝિટિવ ડિગ્રી છે. Delhi is bigger than Mumbai. તો આ કમ્પેરેટિવ ડિગ્રી છે. Delhi is the biggest city in India. તો આ સુપરલેટિવ ડિગ્રી છે. I am older than you. આ કમ્પેરેટિવ છે. કાનજીભાઈ is the oldest man in the village. આ સુપરલેટિવ છે. મહેશ is his elder brother. તો આ કમ્પેરેટિવ ડિગ્રી છે. His eldest son is a teacher. આ સુપરલેટિવ ડિગ્રી છે. Her father is wealthy. પોઝિટિવ ડિગ્રી. His uncle is more wealthier than his father. તો આ કમ્પેરેટિવ ડિગ્રી છે. His cousin is wealthiest of all. તો આ સુપરલેટિવ ડિગ્રી છે. હવે ગુજરાતીમાં આપણે કહીએ મજબૂત, વધારે મજબૂત અને સૌથી મજબૂત. તો ઇંગ્લિશમાં કહીએ છીએ સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ. એટલે કમ્પેરેટિવ ડિગ્રી માટે આપણે ER વાપરીએ છીએ અને સુપરલેટિવ ડિગ્રી માટે આપણે EST એડ કરીએ છીએ. તો અને બીજી રીત છે કે કમ્પેરેટિવ ડિગ્રી માટે મોર વાપરીએ છીએ અને સુપરલેટિવ ડિગ્રી માટે મોસ્ટ વાપરીએ છીએ. તો આ માટેના નિયમ જોઈએ. ઇફ એની વર્ડ હેઝ 1 syllabus એડ ER ઇન EST. એક
એક સિલેબસનો એડજેક્ટિવ હશે તો આપણે ER અને EST એડ કરીશું. If any word has two syllabi and ending with Y changes to I, add ER and EST. કોઈ પણ બે સિલેબીનો એડજેક્ટિવ હશે અને એન્ડિંગ Y થી થતો હશે તો Y નો I કરીને ER EST લગાવીશું. If any word has two syllabi and not ending with Y, add more and most. તો જો બે સિલેબીનો વર્ડ હોય પણ Y થી એન્ડ ના થતો હોય તો મોર અને મોસ્ટ વાપરીશું. કમ્પેરેટિવમાં મોર વાપરીશું, સુપરલેટિવમાં મોસ્ટ વાપરીશું. ઇફ એની વર્ડ ઇઝ 3 ઓર મોર સિલેબી, એટલે 3 અથવા વધારે સિલેબીનો વર્ડ એટલે લાંબો વર્ડ હોય તો મોર અને મોસ્ટ વાપરીશું. આ ઉપરાંત કેટલાક ઇરેગ્યુલર પણ છે. સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ, ટોલ, ટોલર, ટોલેસ્ટ, વેલ્ધી. હવે અહીં 2 સિલેબી વર્ડ છે, એન્ડિંગ વિથ Y છે તો Y નો I કરીને અહીંયા લગાવે છે. વેલ્ધી, વેલ્ધીયર, વેલ્ધીએસ્ટ, ઓનેસ્ટ, મોર ઓનેસ્ટ, મોસ્ટ ઓનેસ્ટ, ગુડ, બેટર, બેસ્ટ. આ ઇરેગ્યુલર છે, આ આપણે યાદ રાખવા જ પડશે. બેડ, વર્સ, વર્સ્ટ, ઓલ્ડ, ઓલ્ડર, ઓલ્ડેસ્ટ, ઓલ્ડ, એલ્ડર, એલ્ડેસ્ટ. એટલે ભાઈ બહેન વચ્ચેની કમ્પેરિઝન હોય ઉંમરની ત્યારે આપણે એલ્ડર અને એલ્ડેસ્ટ વાપરીએ છીએ અને બાકી ઉંમરની કમ્પેરિઝન માટે આપણે ઓલ્ડ, ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ વાપરીશું. કમ્પેરિઝન ઓફ એડવર્બ ઇઝ સેમ એઝ એડજેક્ટિવ. હવે એડજેક્ટિવની જે રીતે કમ્પેરિઝન કરીએ છીએ એ રીતે એડવર્બની પણ અહીંયા કમ્પેરિઝન થઈ શકશે. દાખલા તરીકે અર્લી, અર્લિયર, અર્લીએસ્ટ, ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ. Shatabdi Express runs faster than Gujarat Express. Chintu speaks in English most fluently in his class.